1,50,000,000 વર્ષથી વધુ સમય સુધી તેઓ ધરતીના નિર્વિવાદ શાસક હતા. ડાયનાસોરો એક એવી દુનિયામાં પગલાં મૂક્યા જ્યાં સતત ગરમી હતી, હરિયાળીથી ભરપૂર ગ્રીનહાઉસ જે જીવનથી છલકાતું હતું. પણ બ્રહ્માંડ રાજાઓના શાસન પ્રત્યે નિષ્પક્ષ છે અને આંતરિક સૌરમંડળની નિર્વિકાર શાંતિમાં એક સંહારક પહેલેથી જ તેમની તરફ પડી રહ્યો હતો. આ એક કાર્બોનેશિયસ કોન્ડ્રાઇટ છે, સૌરમંડળના આરંભના સમયની એક અંધારી પથ્થરીય અવશેષ છે. આ 15 કિલોમીટર પહોળું છે, માઉન્ટ એવરેસ્ટ જેટલા કદનો પથ્થર, અને તે પૃથ્વી તરફ 20 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપે દોડી રહ્યો છે. આવી ઝડપે વાયુમંડળીય ઘર્ષણની કલ્પના માત્ર એક ભૂલ છે. વાયુઓ ફસાઈ જાય છે, હિંસક રીતે દબાઈ જાય છે. આ અસંભવ ગરમી ઉત્પન્ન કરે છે જે આપણા સૂર્યની સપાટી કરતાં પણ વધુ ગરમ પ્લાઝમાનો બાઉલ શોક સર્જે છે. સંખ્યાબંધ માઇલ દૂર આંખોની પાંપણો તરત જ સળગી જાય છે. આવી તેજસ્વી રોશની છે કે તે ધરતી પર પડછાયાને પણ સળગાવી નાખે છે. આ લાખો લોકો માટે છેલ્લી વસ્તુ હશે જે તેઓ ક્યારેય જોઈ શકશે. સંપર્ક. જ્યારે આવું વિશાળ પદાર્થ બ્રહ્માંડની ઝડપે અથડાય છે ત્યારે ઘન પથ્થર તૂટી પડતું નથી, તે ઘન હોવું ભૂલી જાય છે. મુક્ત થતી ગતિશક્તિ 1 કરોડ મેગાટન PNT જેટલી છે. આ અણધાર્યા દબાણ હેઠળ પૃથ્વીનું પાતાળ પ્રવાહી જેવું વર્તન કરે છે. પાતાળ દ્રવરૂપ થઈ જાય છે અને પાછું ઉછળી આવે છે. લાખો ટન પાતાળ બાષ્પીભૂત થઈ જાય છે અને ગંધકને સ્ટ્રેટોસ્ફિયરમાં છોડી દે છે. એકસાથે આ અથડામણ ઇજેક્ટા પડદો બનાવે છે અને દ્રવ પથ્થરને અંતરિક્ષમાં ફેંકી દે છે. ટ્રિલિયનોથી વધુ કાચ જેવી ગોળીઓ પાછી પૃથ્વી પર પડવા લાગે છે. ડાયનાસોરના શાસનનો અંત આ તબક્કામાં આવે છે, અથડામણથી નહીં પણ પુનઃપ્રવેશથી. જ્યારે આ વૈશ્વિક વરસાદ પુનઃપ્રવેશ કરે છે ત્યારે આકાશ આખું એક વિશાળ ભઠ્ઠી બની જાય છે. હવામાં તાપમાન સેંકડો ડિગ્રી સુધી વધી જાય છે. વિશ્વના જંગલો માત્ર આગ પકડતા નથી, તેઓ આપમેળે સળગી ઉઠે છે. એક વૈશ્વિક અગ્નિકાંડ પૃથ્વીની સપાટી પર બધું ભસ્મ કરી નાખે છે. સપાટી પર જે કાંઈ છે તે બધું ભસ્મ થઈ જાય છે. જ્યારે આકાશ સળગે છે ત્યારે મહાસાગરો પોતાને જ ફાડી નાખે છે. આ અથડામણથી અદ્ભુત માત્રામાં પાણી ખસેડાઈ ગયું છે, જેના કારણે ચિકસુલુપ ક્રેટરથી બહાર ફેલાતી મેઘા સુનામી સર્જાય છે. આ માત્ર એક લહેરમાંથી આ પાણીનું ચાલતું પર્વત છે જે લગભગ 1.5 કિલોમીટર ઊંચું છે. પૃથ્વી ઘંટડીની જેમ ગુંજી ઉઠે છે. ભૂકંપના માપદંડે 12ની તીવ્રતા જેટલી ભૂકંપીય ઘટનાઓ દરેક ખંડ પર ભૂસ્ખલનને પ્રેરિત કરે છે. પૃથ્વી ફાટી રહી છે. થોડા જ દિવસોમાં આગ ઓછી થાય છે, પણ સાચો વિનાશકાળ તો હવે શરૂ થયો છે. ક્રેટરમાંથી વરાળ બની ગયેલા લાખો ટન ગંધક અને વૈશ્વિક અગ્નિકાંડમાંથી નીકળેલા કાળા ધુમાડા હવે સ્ટ્રેટોસ્ફિયર પર ચાદર પાથરી દે છે. આ બધું મળીને એક અદ્ભુત ઢાળ બનાવે છે જે સૂર્યના પ્રકાશને પાછો અવકાશમાં પરાવર્તિત કરે છે. વિશ્વ લાંબા અંધકારમાં ડૂબી જાય છે. વિશ્વવ્યાપી પ્રકાશ સંશ્લેષણ સંપૂર્ણપણે બંધ થઈ જાય છે. સમુદ્રમાં રહેલા ફાઇટોપ્લેન્ક્ટન મરી જાય છે, બચેલા છોડ સુકાઈ જાય છે અને તેમના સાથે જ આખી ખોરાકની સાંકળ નીચેથી તૂટી પડે છે. મહાન શાકાહારી પ્રાણીઓ અંધકારમાં ભૂખે મરી જાય છે અને થોડા સમય પછી શિખર શિકારી પણ તેમનું અનુસરણ કરે છે. પૃથ્વી પરની 50% જેટલી પ્રજાતિઓ નાશ પામે છે. ડાયનાસોરનો યુગ પૂરો થયો છે, પણ જીવન તો અડગ છે. આ પડતી તારા દ્વારા મુખ્ય શાસકોને દૂર કરીને એને વિકાસ માટે એવી જગ્યા ઊભી કરી કે જેમાં આપણે છાયામાંથી બહાર આવી શક્યા. અમે રાખના સંતાનો છીએ,